વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો વિડીયો તમે જોયો હશે. હવે આજે ત્યાંથી આગળ આપણે ચાલીએ છીએ અને આજે છે પ્રકરણ નંબર 3 ધોરણ 10 નવનીત અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાનું છે પ્રકરણ નંબર 3. એના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવી છે. તો આ પ્રકરણ નંબર 3 નો પહેલો પ્રશ્ન છે તમારો કે 4/x + 5/y સોરી 5y. આ પ્રકારનો પ્રશ્ન છે કે 4/x + 5y બરાબર 7 અને x બરાબર -4/3 હોય તો y બરાબર ખાલી જગ્યા. આ પ્રકારનો પ્રશ્ન છે. શું કરી શકીશું આપણે? તો આપણે જે કિંમત છે એ x ની કિંમત -4/3 આ સમીકરણમાં મૂકવાની. તો 4/-4/3 વત્તા 5y બરાબર 7. છેદનો છેદ છે અંશમાં જશે માટે 4/3 વત્તા 5y બરાબર 7. ત્યાંથી આગળ ચાલીએ આપણે. તો શું કરીશું? માટે આ 4 અને આ 4 ગયા એટલે -3 વત્તા 5y બરાબર 7. આ રીતે થશે. ત્યાંથી આગળ કેવી રીતે ચાલીશું આપણે? ત્યાંથી આગળ ચાલીએ છીએ આપણે કે ભાઈ હવે એનાથી થોડાક આગળ આપણે ચાલીએ એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે એને આગળ વધારી શકીએ છીએ. હું કરું છું થોડુંક આગળ એને મૂવ કર્યું. હવે ફરીથી માટે 5y બરાબર 7 - 3 એની જગ્યાએ 7 + 3 થશે. y બરાબર 7 ને 3 10/5 માટે y બરાબર 2. તો y નું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 2 આવશે અને એ જવાબ છે તમારો બી. માટે બી જવાબ તમારો સાચો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારું સમીકરણ યુગ્મ 4x + 3y બરાબર 14. ધ્યાન રાખજો 4x + 3y બરાબર 14 આપેલું છે અને બીજું અને ખાલી જગ્યા આલેખ સમાંતર રેખાઓ છે અને બીજા 1 2 3 ને 4 વિકલ્પ આપેલા છે. હવે અહીં જોવાનું છે કે ભાઈ સમાંતર રેખાઓ કોને કહેવાય? સમાંતર રેખાઓ માટેની જે કન્ડિશન છે, જે શરત છે કઈ છે? તો 3 કન્ડિશન છે આપણને ખબર છે. કઈ કઈ 3 કન્ડિશન છે? ફરી એક વખત પુનરાવર્તન કરીએ કે a1/a2 ≠ b1/b2 હોય તો અનન્ય ઉકેલ મળે. કેવો ઉકેલ મળે બેટા? અનન્ય ઉકેલ મળે. એનો અર્થ કે ભાઈ એક અને માત્ર એક જ બિંદુએ બંને છેદે અને એનું આ રીતનું આલેખ આપણે દોરી શકીએ. નંબર 2 છે કે a1/a2 = b1/b2 ≠ c1/c2. તો આ બંને રેખાઓ કેવી રેખાઓ હોય? સમાંતર રેખાઓ હોય છે. કેવી રેખાઓ છે બેટા? સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓનો અર્થ શું થાય છે કે a1/a2 બરાબર b1/b2 ≠ c1/c2 હોવું જોઈએ. આપણે જોઈએ છીએ કેવી રીતે. હવે આપણી પાસે સમીકરણ છે 4x + 3y બરાબર 14. ચલો નંબર 1 લઈએ. 3x + 4y. 3x + 4y તમે લો તો એમાં a1/a2 થતું નથી માટે આ સમીકરણ તમારું આવશે નહીં. નંબર 2 લો તમે કે 8x + 6y. 8x + 6y લઈએ તો ચાલે એવું છે કારણ કે 4/8 એટલે 1/2, 3/6 એટલે પણ 1/2. પણ અહીં આગળ આપણે જોઈએ છીએ કે 28 છે તો અહીં પણ 1/2 આવવો જોઈએ નહીં. માટે ડી વિકલ્પ પણ ચાલશે નહીં. હવે આપણે જોઈએ છીએ વિકલ્પ નંબર સી. 12x + 9y બરાબર 42. ચલો 12x + 9y બરાબર 42 આવે છે. શું છે? 4/12 એટલે 4/12 4 × 4 4 × 12 3/9 એ પણ 1/3 અને 14/42 14 × 14 14 × 28 14 × 42 એ પણ 1/3 આવે છે. માટે આ વિકલ્પ પણ તમારો યોગ્ય નથી. બાકી રહ્યો વિકલ્પ તમારો છેલ્લો. માટે કયું રહેશે? -12x બરાબર 9y. -12x બરાબર 9y જે તમારા માટે યોગ્ય વિકલ્પ છે તે સાચો જવાબ છે. ધ્યાન રાખજો જ્યાં સુધી તમને શરતો આવડશે નહીં ત્યાં સુધી આ પ્રકારના દાખલા હોય અથવા ખાલી જગ્યા અથવા MCQ અથવા ખોટા આપણને આવડે નહીં. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પણ ક્વેશ્ચન એટલો જ અગત્યનો છે. શું લખ્યું છે? જો સમીકરણ યુગ્મ x - ky બરાબર 2 અને 3x + 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય તો ખાલી જગ્યા. હવે અહીં આપેલું છે અનન્ય ઉકેલ. મિત્રો હમણાં જોયું આપણે અનન્ય ઉકેલ માટેની શરત કઈ હતી? a1/a2 ≠ b1/b2. તો અહીં આપણે જોઈએ કે x એટલે કેટલા? તો કે ભાઈ એનો સહગુણક છે 1. આ y નો સહગુણક કેટલો છે? -k છે. આનો સહગુણક કેટલો છે? એકચ્યુઅલી આમથી આમ જવું જોઈએ કારણ કે આનું પ્રમાણભૂત સ્વરૂપ આ રીતનું છે. શું છે પ્રમાણભૂત સ્વરૂપ? x - ky - 2 = 0. તો અહીં પણ એ જ રીતે આપણે પ્રમાણભૂત સ્વરૂપ કરીએ તો 3x + 2y + 5 બરાબર 0. તો અહીં જુઓ કે ભાઈ 1/3 એ જ રીતે -k આ થશે +2. હવે અનન્ય માટે શું છે? નોટ ઇક્વલ ટુ હોવું જોઈએ. અનન્ય માટે શું છે? નોટ ઇક્વલ ટુ હોવું જોઈએ. એટલે આ બે સામે જશે તો 2/3 બરાબર -k માટે k બરાબર -2/3. તો k બરાબર -2/3 ક્યાં કોઈ જગ્યાએ તમને આપેલું હોય તો તમને ખબર પડે તો કે ભાઈ આ જે છે એ આપણો જવાબ આવશે. ક્યાં આપ્યું છે? k બરાબર -2/3 એટલે k નોટ ઇક્વલ ટુ -2/3 આ રહ્યો એટલે એ જવાબ તમારો સાચો છે. અહીં પણ તમે જુઓ કે ભાઈ k નોટ ઇક્વલ ટુ -2/3. નેક્સ્ટ જે ક્વેશ્ચન આપેલું છે તમને એ પણ ક્વેશ્ચન એટલો જ અગત્યનો છે. અહીં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. જો સમીકરણો a - b બરાબર 2 જુઓ
a માઇનસ બી બરાબર 2 અને a પ્લસ બી બરાબર 4 જો એનો ઉકેલ a બરાબર x ઉકેલ કરીએ તો a ની કિંમત કોઈ આવશે, એ કિંમતને આપણે x કહીએ છીએ, b ની કિંમત કોઈ આવે, એ કિંમતને આપણે y કહીએ. તો સિમ્પલ પ્રશ્ન છે તો કે ભાઈ x નું મૂલ્ય કેટલું અને y નું મૂલ્ય કેટલું. ખૂબ સરળ સિમ્પલ પ્રશ્ન છે. અહીં તમે જુઓ કે ભાઈ લોપની રીતે આપણે ઉકેલ શોધવા પ્રયત્ન કરીએ તો -b + b ગયા તો 2a = 6 માટે a બરાબર 6/2 માટે a બરાબર x બરાબર 3. 6/2 એટલે કેટલા બેટા? 6/2 એટલે 3. એવી જ રીતે આ 3 જે કિંમત છે એ 3 કિંમત અહીં મૂકો કે અહીં મૂકો, અહીં આપણે 3 કિંમત મૂકીએ તો 3 - b બરાબર 2 માટે 3 આમ જશે એટલે -2 બરાબર આ -b આ બાજુ આવશે એટલે +b થશે માટે b = 1. therefore b = y = 1. તો કિંમતો કેટલી થશે કે ભાઈ a ની કિંમત થશે તમારી 3 એટલે x ની કિંમત થશે 3 અને y ની કિંમત થશે 1. x ની કિંમત 3 અને y ની કિંમત 1 થશે. આ રીતે આપણે પ્રયત્ન કરવાનો છે. તમને એમ લાગે કે ભાઈ આ જે રીત છે યોગ્ય છે, આ પદ્ધતિ બરાબર છે, જવાબ સુધી પહોંચવા માટે આ સરળ પદ્ધતિ છે. ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વિડીયો હવે વાર્ષિક પરીક્ષા સુધી આપણે અવારનવાર ગણિતના, વિજ્ઞાનના અને એ જ રીતે અંગ્રેજીના પણ આપણે મૂકતા રહીશું. જોતા રહેજો. 5મા નંબરનો અને છેલ્લો પ્રશ્ન આજનો છે કે y = mx + 3. y = mx + 3 ની રેખા 2 11 માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા y બરાબર mx + 3 ની રેખા 2 અને 11 માંથી. એનો અર્થ શું થશે કે ભાઈ x ની કિંમત આપણે 2 મૂકીએ અને y ની કિંમત કેટલી મૂકવી પડશે? 11. 2 અને 11 એટલે પહેલું જે યામ છે એ આપણે x નું મૂકીશું અને બીજો જે યામ છે એ આપણે y નું મૂકીશું. હવે આ કિંમત મૂકીએ એટલે therefore y ની કિંમત હું 11 મૂકું છું, m કૌંસમાં x ની કિંમત 2 મૂકું છું +3 11 આ +3 પેલી બાજુ જાય એટલે -3 બરાબર 2 × m એટલે 2m. 11 માંથી 3 જાય તો 8 બરાબર 2m માટે 8/2 બરાબર m માટે m બરાબર 4. તો m નું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 4 મૂલ્ય આવશે અને એ જવાબ છે તમારો A. એનો જવાબ કેટલો આવશે? A. આજના દિવસ માટે આટલું પૂરતું છે. ફરી નેક્સ્ટ પ્રકરણ 5 ની જે ખાલી જગ્યાઓ છે એ 5 ની ખાલી જગ્યાઓ કરીશું. આભાર. થેન્ક યુ.